હેલો દીપ્તિબેન, કેમ છો તમે? બસ મજામાં. કેમ છો? તો તમને અહીંયા શ્રીજી કાસે થાળી થેરેપી સેન્ટર જોઈન કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? એકચ્યુઅલી નવેમ્બરમાં મને લંબર ફ્રેક્ચર થયું હતું જોધપુર જેસલમેરની ટૂર દરમિયાન. પછી મારા એક ફેમિલી ફ્રેન્ડ્સ છે, એમનો ફોન આવ્યો કે દીપ્તિ તારી તબિયત કેમ છે? તો મેં કીધું મને થોડું કમરમાં દુખાવો રહે છે, પગમાં થોડો દુખાવો રહે છે. તો એમને મને એ આવતા હશે અહીંયા શ્રીજી કાસે થેરાપી સેન્ટરમાં, તો મને પણ એમને એવું કીધું કે સજેસ્ટ કર્યું કે તમે પણ અહીંયા આવો અને જોઈ લો, તને સારું લાગશે. મને ઘણું સારું લાગે છે. તો હું આમે ટ્રસ્ટ મને હતો કે મારા મમ્મી પણ કહેતા કે તજા ગરમીનો પ્રોબ્લેમ હોય કેવું હોય ત્યારે પણ આપણે કાંસાની થાળીથી પગમાં મસાજ કરીએ કે વાડકી લઈને કાંસાની, તો એનાથી ઘણી બધી રાહત થતી હોય છે અને તજા ગરમી દૂર થાય છે. પછી હું અહીંયા આવી અને મને લગભગ 20 દિવસ થયા અને મેં જોઈન કર્યું. મને એમ લાગ્યું કે મને એટલું બધું સારું લાગે છે. મને દુખાવામાં પણ રાહત થઈ ગઈ. પગના તળિયા મારા જે ચીરા પડી જતા હતા એમાં તો એકદમ જ વિધિન 1 વીક મને એ ઉડાઈ ગયા ચીરા લગભગ. અને મારા પગમાં જે હાર્ટ હતું એ નમનેસ એકદમ આવવા લાગી. અને હાથ અને પગ, હું હાથની પણ થેરાપી કરાવું છું અહીંયા કાસ્ય થાળીમાં અને પગની પણ કરાવું છું. હાથમાં પણ એટલી સરસ સોફ્ટનેસ આવી ગઈ છે અને પગમાં પણ. શરૂઆતના 2 દિવસ મને કંઈક એવું લાગ્યું નહીં કે મને કશું આ નીકળશે કંઈ આ મસાજ દરમિયાન. હું ઘીની પગમાં કરે છે મસાજ, પણ ત્રીજા દિવસથી આવું કાળું બધું નીકળવા માંડ્યું. એટલે મને એવું ફીલ થયું કે ખરેખર આ ગરમી, તજા ગરમી છે, શરીરમાંથી જે પણ ગરમી છે ને કંઈ ટોક્ઝિન્સ છે એ નીકળી રહ્યા છે એવું ફીલ થવા લાગ્યું. અને મને લગભગ 20 દિવસ થયા. એટલું સારું ફીલ થાય છે અહીંયા આગળ.